My name is Prisha. આજે હું તમને સાયબર ક્રાઇમ વિશે સ્પીચ બોલી સમજાવીશ. સાયબર ક્રાઇમ એ એવો ગુનો છે જેમાં કમ્પ્યુટર અને નેટવર્કનું મિશ્રણ કરવામાં આવે છે. આ ગુનો કોઈ પણ વ્યક્તિ કે રાષ્ટ્રની સુરક્ષા અને નાણાકીય સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે. કોઈની અંગત માહિતી મેળવ્યા પછી તેનો દુરુપયોગ કરવો કે કમ્પ્યુટરની અંગત માહિતીની ચોરી કરવી એ સાયબર ક્રાઇમની શ્રેણીમાં આવે છે. આજે મોબાઈલ, કમ્પ્યુટર અને ઇન્ટરનેટની દુનિયામાં આપણે બધા સાયબર ક્રાઇમના પડછાયા નીચે જીવી રહ્યા છીએ. માણસ એટલો બધો આગળ વધી ગયો છે કે તે પોતાના દરેક કાર્ય ઓનલાઈન દ્વારા જ કરે છે. તે વાતે ખુશ થાય છે કે તેને તેના કાર્ય કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. ઘરે બેસીને તે પોતાના મોબાઈલ ફોન કે કમ્પ્યુટર દ્વારા પોતાના તમામ વ્યવહારો કે ઓર્ડર કરે છે. એક તરફ ઇન્ટરનેટ બધા લોકોને તમામ સુવિધા પૂરી પાડી રહ્યું છે, જ્યારે બીજી બાજુ સાયબર ક્રાઇમનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. સાયબર ક્રાઇમના પ્રકાર નીચે મુજબ છે. પહેલું, અનધિકૃત ઉપયોગ અને હેકિંગ. અનધિકૃત ઉપયોગ એ એવો ગુનો છે જેમાં કમ્પ્યુટરના માલિકની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે અને કમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસણખોરી કરવી કે તેને નુકસાન પહોંચાડવું એને હેકિંગ કહેવાય. બીજું, વેબ હાઇજેકિંગ. આ એક એવો ગુનો છે જેમાં કોઈપણ વ્યક્તિની વેબસાઇટ ગેરકાયદેસર રીતે નિયંત્રિત થાય છે. આ રીતે વેબસાઇટનો માલિક પોતાની વેબસાઇટ અને મહત્વપૂર્ણ માહિતી બંને ગુમાવે છે. ત્રીજું, ફેક કોલ. આ એક એવો ગુનો છે જેમાં અપરાધી એક બેંક અધિકારી હોવાનો દાવો કરે છે અને અપૂરતું બેલેન્સ કે વગેરે બહાને ગ્રાહકના ફોનમાં કોલ કરે છે અને બેંકની વિગતો માંગે છે. બેંકની વિગતો આપતા લોકો સાયબર ક્રાઇમની છેતરપિંડીનો ભોગ બને છે. સાયબર ક્રાઇમથી બચવાના ઉપાય. પહેલું, કોઈપણ સંજોગમાં તમારો ઓટીપી નંબર શેર ન કરો. બીજું, યાદ રાખો કે કોઈપણ બેંકે ક્યારેય ગ્રાહકને કેવાયસી અપડેટ કરવા માટે કોલ કરતું નથી. ત્રીજું, સોશિયલ મીડિયા પર તમારું અકાઉન્ટ હોય તો પાસવર્ડ સ્ટ્રોંગ રાખો. ચોથું, કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતી વખતે તમને જણાય કે તે કોઈ ગુનેગાર છે તો તરત જ 1930 નંબર પર ડાયલ કરો. ઇન્ટરનેટનો ઉપયોગ જીવનને લાભદાયી બનાવે છે, પરંતુ સાવચેતી રાખવી પણ જરૂરી છે જેથી આપણે સાયબર ક્રાઇમના